હેલો એવરીવન, વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. આજે આપણે વાત કરશું કે આપણા ઘરમાં અધરવાઇઝ સરાઉન્ડિંગ વન કે રિલેટિવ્સના ત્યાં કોઈ ઓલ્ડ એજ લોકો હોય તો અને એમને બેડ રિડન હોય તો કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલી વસ્તુ કે જેવી કન્ડિશન હોય એમાં જેટલી મૂવમેન્ટ ફ્રિકવન્ટલી થોડી થઈ શકે એ એમને કાં તો શીખવાડવી પડે કાં તો કરાવવી પડે એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. સેકન્ડલી થિંગ ઇઝ કે તમારે છે ને બ્રીધિંગ એક્સરસાઇઝમાં કેવું કે શ્વાસ જોરથી લેવાનો અને પછી આમ મીણબત્તી હોલવતા હોય એવી રીતે બ્લો કરી શકો. એ આ ફેફસાની એક્સરસાઇઝ પણ એક શીખવાડવી જોઈએ, જેથી કરીને કેવું કે બોડીમાં છે ને ક્યારેક પણ ઓછી મૂવમેન્ટ થઈ જાય ને એટલે લંગ્સ પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ, ઘણું બધું કોમ્પ્લેક્સ વર્સ્ટ કેસ થઈ જતો હોય છે, રાઈટ. તો એના માટે એક સિમ્પલ છે કે જો બલૂન ફૂલાઈ શકતા હોય, જેટલો ફૂલાઈ શકતા હોય, તો એક આ બહુ સારી એક્સરસાઇઝ છે કે તો એ જે રીતની તમે કરી શકો તો એ તમે બલૂન આપી શકો. અધરવાઇઝ સ્પાયરોમીટર બી આવે છે કે લાઈક તમે જોરથી ફૂંક મારી શકો તો બલૂન ઉપર જાય, ઇન્હેલ કરો તો પણ બોલ ઉપર જાય. કેવી રીતની એક્સરસાઇઝ હોય છે ફેફસા માટે. અને બીજું કે બેડ મોબિલિટી એક્સરસાઇઝ ઘણી બધી આવે છે. તો તમારા એક ફિઝિયોથેરાપિસ્ટને તમે હાયર કરી શકો કે જેથી થોડા દિવસ જે પણ અલ્ટરનેટ ડે કરાવે કે વોટ એવર એ શીખી જાય ફૂલ બોડી જે પણ એ કરી શકે, રાઈટ. તો એ એક્સરસાઇઝ કાં તો તમે ક્યારેક ફિઝિયોથેરાપિસ્ટ પાસે પણ કરાવી શકો છો. તો એ રીતે તમે ગ્રેટ કેર રાખો તો પાઠા જે પડી જાય છે કમ્પ્લીટ બેડ રેસ્ટ ક્લાયન્ટમાં અને હાથ ઘૂસી જાય એટલો ખાડો પડી જતો હોય છે પાછળ જ્યાં આપણે બેસીએ છીએ એ ભાગ ઉપર, અને એ પછી કેવું કે પસ ભરાઈ જાય, પાણી ભરાઈ જાય અને તમારે બહુ બધા લાઈક નર્સિંગ કેર પણ કરવી પડે ને અલોંગ વિથ ફિઝિયોથેરાપી કરવી પડે, રાઈટ. તો એ કેસ આવે એ પહેલાં જ કે પેશન્ટ બેડ રિડન છે તો ટાઈમલી એને એન્ટીફંગલ ટેલ્કમ પાવડર પણ આવે છે તો એ એપ્લાય કરી શકો તમે. તો એ રીતે અને મૂવમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ જેટલું થઈ શકે. સપોઝ બિલકુલ નથી ઉઠાઈ શકતું તો આપણે જાતે જ એને અમુક મૂવમેન્ટ આપવી પડે, પડખા ફેરવવા પડે, રાઈટ, કન્ટિન્યુઅસલી. તો એનાથી તમે બેડ સોર અટકાવી શકો છો. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈક ઘણા બધા કેસો અમે જોતા હોઈએ, રાઈટ. તો પાણી પહેલાં પાડ બાંધીએ તો જો આટલી ટિપ્સ તમે એપ્લાય કરો તમારા ઘરમાં, જો આ રીતનો કેસ હોય, રાઈટ, તો તમે એને વર્સ્ટ સિચ્યુએશન બનાવતા અટકાવી શકો છો અને સારી રીતે મેન્ટેન તમે કરી શકશો. બિકોઝ કેસ વર્સ્ટ થઈ જાય પછી ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ ટુ મેનેજ, રાઈટ. So share this valuable information with your loved one. Thank you.